સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 537 ઉપર વિચાર ચાલી રહ્યો છે. એમાં હવે આગળની વાત વિચારીએ છીએ. મહાત્મા શ્રી તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરિસહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિસહનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાન પરિસહ અને દર્શન પરિસહ એવા બે પરિસહ પ્રતિપાદન કર્યા છે કે કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મૂંઝવણ આવી જતી હોય તો પણ ધીરજ રાખવી. સત્સંગ સત્પુરુષનો યોગ વિશેષ કરી આરાધવો તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે. કેમ કે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું સી રીતે રહી શકે? એકમાત્ર પૂર્વકર્મ યોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. તીર્થંકર પરમાત્માઓએ નિર્ગ્રંથ મુનિઓને અનેક પ્રકારના ઉપસર્ગ પરિસહ આવતા હોય છે એને ક્ષમતા ભાવે સહન કરવાની ભલામણ આપી છે. ઠંડીનો પરિસહ, ગરમીનો પરિસહ, ભૂખનો પરિસહ, તરસનો પરિસહ, અપમાનનો પરિસહ, અનેક પ્રકારના પરિસહો બતાવેલા છે. તો એને ક્ષમતા ભાવે સહન કરવા. ભૂખ લાગી, તરસ લાગી, પ્રતિકૂળતા આવી, આપણે આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ. કંઈક આપણી ઈચ્છા પ્રમાણે ન બને તો આપણે આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ. સહન કરે તે સુખી. એક સંત પુરુષ લુહારની કોડ આગળથી નીકળ્યા. લુહારની કોડ હોય ને, જ્યાં લોઢા ટીપાતા હોય ને દાગીનાઓ લોઢાના બનતા હોય, ત્યાંથી નીકળ્યા. અને પેલી ધમણ ધમતી હતી, અંદરમાં અગ્નિની ભઠ્ઠી ચાલતી હતી અને એમાં જે દાગીનાને ઘડવાના હતા એ દાગીનાઓ અંદરમાં નાખેલા અને પછી એને એરણ ઉપર રાખી અને ટીપતો હતો અને જે એના ઘાટ ઘડવાના હતા એ ઘડતો હતો. ને સંત પુરુષને જોયું એટલે એ તો આશ્ચર્ય થઈ ગયા અને લુહારની કોડમાં જે ઘણથી પીટતા હતા એ ઘણના ઢગલા પડેલા. એરણ ઉપર રાખીને ટીપે એ ઘણ છે એ તો તૂટી જાય, લાંબો ટાઈમ તો રહે નહીં, એટલે એ ખૂણામાં મૂકી દે. તો સંત પુરુષે એને પૂછ્યું કે તું આ કેટલા વર્ષથી આ કામ કરે છે? તો કે સાહેબ ઘણા વર્ષોથી. તો કે આટલા બધા ઘણ તૂટી ગયા તો એરણો કેટલી તૂટી? જેના ઉપર ઘડે છે એ એરણો કેટલી તૂટી? કે સાહેબ એરણ તો એની એ જ છે ને, ચકચકાત થઈ ઉપરથી વધારે. બસ. તો એવી રીતે જે પરિસરોને ક્ષમતા ભાવે સહન કરે છે એનો આત્મા ચકચકાટ થાય છે. સહન કરતા શીખો. સહન કરે તે જ સુખી થાય. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોઈ. સહન નહીં કરો તો
તો પણ સહન તો કરવું જ પડશે. ઉદય પ્રમાણે જે બનવાનું છે એ બનનાર છે, તે ફરનાર નથી. ફરનાર છે તે બનનાર નથી. જે બનવાનું છે બનવાનું છે. તો 22 પ્રકારના પરિસરો અને અનેક પ્રકારના ઉપસર્ગો મુનિઓને હોય છે. એને સહન કરવાની ભલામણ તીર્થંકર પરમાત્માએ કહી છે કે તમે સહન કરશો તો સુખી થશો. સહન નહીં કરો અને નિમિત્તાધીન થઈ જશો તો જેવા નૈમિત્તિક પરિણામ હશે એવો કર્મનો બંધ પડશે અને પાછું આ 4 ગતિમાં પરિભ્રમણ કરવું પડશે અને અનેક દુઃખો ભોગવવા પડશે. અને મને કે મને સહન તો કરવું પડે જ છે. ક્ષમતા ભાવે સહન કરો તો નવા કર્મ ના બંધાય અને વિષમતા રાખો તો જૂના ભોગવતા જાઓ, નવા બાંધતા જાઓ. તો જે કંઈ પરિસરો આવે એને ભગવાને નિર્ગ્રંથ મુનિઓને કહ્યું છે કે ક્ષમતા ભાવે સહન કરો. સાવકની ભૂમિકા અનુસાર ક્ષમતા રાખવાની છે. હજારો વર્ષની સાધનાઓ 2 ઘડીના ક્રોધ કસાયની અંદરમાં જીવ ધોઈ નાખે છે. સીધું નહીં રહે, રહેશે પણ આવું જઈને રહે તો શું કામ? નજીક રહે તો કામ આવે. નજીક બસ. બસ આ પરફેક્ટ પોઝિશન છે. પાછું આ બીજું નવું પોઝિશન ના નહીં આવે. એ તો ઉપરથી વધારે પડી શકે નહીં આવે. બસ પતિ. તો કર્મના ઉદય પ્રમાણે પરિસરો આવવાના, એવા નિમિત્તો આવવાના. નિમિત્તને જોઈને અંદરમાં નિમિત્તાધીન નહીં થવું. એ વખતે પણ આત્માધીન રહેવું. ચાહે સારું નિમિત્ત હોય, શુભ નિમિત્ત હોય કે અશુભ નિમિત્ત હોય. સહન કરે તે સુખી. સહનશીલતા એ પણ એક પ્રકારનો ધર્મ છે. પણ ક્ષમતાપૂર્વકની સહનશીલતા. પરવશપણે સહન કરવું પડે પણ મનમાં આકુળ વ્યાકુળપણું થાય તો એ આકુળ વ્યાકુળતાના જે ભાવ કર્યા એને અનુરૂપ કર્મનો બંધ તો થયા વગર રહેતો નથી. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ. અજ્ઞાની હાથ ધ્યાન રૌત ધ્યાન કરી નાખે છે પરિસરોમાં અને જ્ઞાની ક્ષમતા રાખે છે. નવો કર્મ બંધાતું નથી ને જૂનું ક્ષમતા ભાવે ભોગવી લે છે એટલે એ કર્મથી મુક્ત થઈ જાય છે. એમ આપણે પણ કર્મ બાંધીને સંસારમાં આવ્યા છીએ તો બધે જશું તો કંઈ લાડવાને જલેબી ખવડાવશે નહીં, બધા અનુકૂળ વર્તશે નહીં, પ્રતિકૂળતાઓ પણ આવવાની. અને પ્રતિકૂળતામાં ક્ષમતા ભાવ રાખવાથી આત્માની સાધનાનું ઘડતર થાય છે. મન ઊંચું નીચું ના થવું જોઈએ. જે બને એનો સ્વીકાર કરવાનો છે. કોઈ અનુકૂળ વર્ત્યું તો સમજવું કે આપણો પુણ્યનો ઉદય છે એમાં એ નિમિત્ત થયો છે. કોઈ પ્રતિકૂળ વર્તે તો સમજવું કે આપણો પાપનો ઉદય છે એમાં આ નિમિત્ત થયો છે. તો નિમિત્તને આધીન નહીં થવું એ વખતે પણ આત્માધીનપણે રહેવાનો પુરુષાર્થ કરવો. ભૂખનો પરિસર, તરસનો પરિસર, ઠંડી ગરમીના પરિસરો મુનિઓને, દિગંબર મુનિઓને આવતા હોય છે ઘણા. 1 વાર ઠામ 24 લેવાનો હોય આહાર.
એમાં કંઈક જતા રસ્તામાં અંતરાય આવી ગઈ તો હજી હાર લીધોય નથી અને હાર ત્યાગીને નીકળી જવું પડે છે. અભિગ્રહ લઈને નીકળે છે કે મને આવું નિમિત્ત મળે તો હું હાર લઈશ. એક સાધુ મહાત્માએ એવો અભિગ્રહ કર્યો કે હું હાર માટે નીકળું અને સામેથી ગાયના શિંગડા ઉપર ગોળ હોય એવું મળે તો જ મારે હાર લેવો. કેવો? ભેંસના કે ગાયના શિંગડા ઉપર ગોળ હોય અને એ હું હાર કરવા નીકળું ને સામે આવે તો મારે હાર લેવો, ન તો ના લેવો. હવે આવું બને? તમે તો ભૂખે મરી જાઓ આવો નિયમ કરો તો. રોજ હાર માટે નીકળે અને પેલું નિમિત્ત મળે નહીં એટલે પાછું બધે ફરીને પાછા જાય. 1 મહિનાના લગભગ ઉપવાસ થયા. હવે એનો અંતરાય કર્મ તૂટ્યો તો એક ગાય કરિયાણાવાળીની દુકાનની અંદરમાં કરિયાણાવાળો અંદરમાં માલ લેવા ગયો અને ગોળના રવાની અંદરમાં મોઢું માર્યું. બહાર ગોળના રવા પડેલા તો પેલો જોઈ ગયો વેપારી તો લાકડી લઈને દોડ્યો અને એને આમ મારવા પ્રયત્ન કર્યો અને એ ગાય ભડકીને ભાગી. તો એ ગાયના શિંગડામાં ગોળનો આખો રવો ભરાઈ ગયો અને પેલી બાજુથી પેલા મહાત્મા આહાર લેવા આવે છે. 1 મહિને અંતરાય તૂટો અને ત્યારે એને હાર થયો. અને ત્યાં સુધી 1 મહિનો હાર ના મળ્યો તો એમને ક્ષમતા રાખી. આપણને બહુ ભૂખ લાગી હોય અને આપણે શુદ્ધ ભોજન રોજ કરતા હોય ના મળે તો કંદોઈની દુકાનના ભજીયા ખાઈ લઈએ કે પ્રાયશ્ચિત લઈ લેશે. એમાં ખ્યાલ આવે છે? એવું નથી. સહન કરતા શીખો. સહનતાથી આત્માની ક્ષમતાની કેપેસિટી વધે છે. મુનિઓને અનેક પ્રકારના પ્રતિકૂળતાઓ આવતી હોય છે વિહારમાં. જે સ્થાનકમાં રહેતા હોય ત્યાં આગળ ઠંડી, ગરમી, ભૂખ, તરસ, કોઈ અનુકૂળ વર્તે, કોઈ પ્રતિકૂળ વર્તે, કેવાય કર્મના ઉદય હોય, સાતાના હોય, અસાતાના હોય, એ બધાની અંદરમાં એ મુનિઓ ક્ષમતા અને શાંતિ, ધીરજ અને અનાકૂળતા રાખે છે. મન વિચલિત થવા દેતા નથી. આ કર્મ ખપાવવાના હતા એ ઉદયમાં આવી ગયા સ્વયં. બસ જે દુશ્મનને મારવા માટે આપણે ફરતા હોઈએ, દુશ્મન આપણે ઘરમાં આવે તો આપણે છોડીએ? એમ કર્મ ખપાવવા નીકળ્યા છે અને આ ઉદય આવા આવ્યા છે તો એને ક્ષમતા ભાવે સહન કરવાનું છે. અને નહીં કરો તો પણ જે બનવાનું છે બનવાનું છે. તો જે કંઈ ઉદયને નિમિત્ત આવે એમાં ક્ષમતા રાખી અને સહન કરવું એ સાધના છે. એ મુમુક્ષુતાનું લક્ષણ છે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. દેહ જાય પણ માયા થાય ને રોમમાં. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આકુળ વ્યાકુળ નહીં થવાનું, ઊંચું નીચું નહીં થવું જોઈએ. કર્મના ઉદય પ્રમાણે નિમિત્તો રહેવાના, બનાવો બનવાના. અને હર ઉદયમાં પુણ્ય કે પાપના, સાતાના કે અસાતાના, અનુકૂળતા કે પ્રતિકૂળના ઉદયમાં ક્ષમતા રાખવી એટલી જ સાધના છે આપણી. તમને એમ થાય છે કાંઈ બેઠા છે ને પંખા છે તો ચલાવતા નથી. ચલાવે ને ઇલેક્ટ્રિક બંધ થઈ જાય તો શું કરશો? શું કરો? ક્ષમતા ભાવે સહન કરો કે નહીં? પછી ભલે પુસ્તકો લઈ કે આમ કામ ચોપડી લઈને આમ કર્યા કરો. પ્રતિકૂળતામાં જીવ ટકી શકતો નથી. અનુકૂળતાનો ભિખારી જીવ પ્રતિકૂળતાની અંદરમાં
ટકી શકતો નથી. એટલે મુનિઓને અનેક પ્રકારના ઉપસર્ગ પરિસરોમાં સહન કરવાની જ્ઞાનીઓએ ભલામણ શાસ્ત્રોમાં આપેલી છે. તે પરિસરનું સ્વરૂપ પ્રતિપાદન કરતા અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર એવા બે પરિસર પ્રતિપાદન કર્યા છે મુખ્યપણે. એક સમ્યક દર્શન ના થાય તે અને એક કેવળ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી અજ્ઞાન કહેવાય છે. આત્મજ્ઞાન થયું હોય છતાંય કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી એને ટાળવાનો પ્રયત્ન કરવો પડે છે. એ પરિસરને જીતવો પડે છે. અમુજણ આવી જાય છે જીવને. આટલા વર્ષથી હું સાધના કરું છું ને મને કેમ સમ્યક દર્શન થતું નથી? એટલે ભાઈ તારા તીવ્ર ઉદય હોય તો ના થાય, ઓછો પુરુષાર્થ હોય તો ના થાય, સાચો પુરુષાર્થ હોય તો ના થાય, ગુરુગમ ના હોય તો ના થાય. તો આવા અનેક પરિસરો ક્ષમતા ભાવે સહન કરવાના. બસ. ઘોર પરિસર કે ઉપસર્ગ ભય કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો આ બે પરિસર પ્રતિપાદન કર્યા છે કે કોઈ ઉદય યોગનું બળવાનપણું હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મૂંઝવણ આવી જતી હોય તો પણ ધીરજ રાખવી. ઘણી વખત તમે કુકર મૂકો છો ગેસ ઉપર, ગેસ ચાલુ કરો છો અને તમને એમ થયું કે હજી સીટીઓ કેમ નથી વાગતી? અંદરમાં ખીચડી કે ચાવલ બધા ચડી ગયા હોય, દાળ ને બધું, તો સીટી વાગવી જોઈએ, કેમ નથી વાગતી? કંઈ બગડ્યું છે? તો તમે કુકરનું ઢાંકણું ખોલીને જુઓ તો વહેલું પાકશે કે મોડું પાકશે? મોડું પાકવાનું સીધું હોય. એને રહેવા દે ને, મિત્ર, ટાઈમ થશે એટલે સીટીઓ વાગશે. એમ ભૂખ લાગે ત્યારે સીટીઓ વાગે છે ત્યારે જમો. સીટી વાગ્યા વગર જમશો તો એ ખાધેલું પચવાનું નથી. તો અજ્ઞાન પરિસર અને દર્શન પરિસર. ઘણા અક્ષર સમયની સાધના છતાં સમ્યક દર્શન ના થતો હોય તો આકુરતા વ્યાકુરતા આવી જાય છે. એમાં ક્ષમતા રાખવી એમ જ્ઞાનીઓ કહે છે. અને સમ્યક દર્શન થયા પછી ઘણી સાધના કરતા હોય છતાંય કેવળ જ્ઞાન કે મનોપ્રયોગ જ્ઞાન કે ઉત્તમ પ્રકારના જ્ઞાન ના પ્રગટ થતા હોય તો પણ ક્ષમતા રાખવી. કેમ કે એક પૂર્વના કર્મ બળવાન ઉદયમાં ચાલે છે તો થોડી વાર લાગે, કોઈ વાંધો. મગ હોય એક બે સીટીમાં પાકી જાય ને ચણાને વાર લાગે. કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ના ચાલતી હોય, મૂંઝવણ આવી જતી હોય તો પણ ધીરજ રાખવી. બસ, ધીરજના ફળ મીઠાશે. કોઈ ઉદય બળવાન તીવ્ર ઉદય હોય, તમે ઘણો પુરુષાર્થ કરતા હોય, તમારે 5 કરોડનું દેવું હોય, હવે તમે રોજના 50,000 કમાતા હોય તોય તમને અમૂંઝવણ થાય કે 5 કરોડનું દેવું હું ક્યારે ચૂકવી? એટલે પણ રોજના 50,000 કમાય છે એનો લાભ, એનો આનંદ માનને નહીં. કોઈ બળવાન પૂર્વકર્મના ઉદયમાં ચાલતા હોય તો લાંબા સમય સુધી સત્સંગને કરી હોય, સાધના કરી હોય તો પણ જલ્દી
એનું ફળ નથી મળતું. કર્મો ખપે છે, પછી એનું ફળ આવે છે. તો કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય, ઘણાને બેસતાની સાથે કામ થઈ જતું હોય છે, ધ્યાન લાગી જાય. અને ઘણાને વર્ષો સુધી સામાયિક કરતો હોય તો ધ્યાન નથી લાગતું. જેવા જેના ઉદય, જેવી જેની પાત્રતા, જેવો જેનો પુરુષાર્થ. કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય અને સત્સંગ સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનના કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય. જ્ઞાનીઓનો સત્સંગ પણ મળ્યો, શાસ્ત્રોનું અધ્યયન પણ કર્યું, પ્રત્યક્ષ સત્પુરુષનો પણ યોગ થયો, છતાં જીવનું અજ્ઞાન ટળતું નથી તો, અને હિંમત એની ચાલી શકતી ના હોય, મૂંઝવણમાં આવી જતો હોય, તો પણ ધીરજ રાખવી, શાંતિ રાખો. ચાલો છો તો મંજિલ અવશ્ય આવશે. પુરુષાર્થ કરો છો, એક સમયનો કરેલો શુભ ભાવ અને અશુભ ભાવ નિષ્ફળ જતો નથી. સમયે સમયે જીવ ભાવો કર્યા જ કરે છે. સૂતો હોય તો ચાલે છે, ને જાગતો હોય તો ચાલે છે, ને ઘરમાં હોય તો ચાલે છે, ને બહાર હોય તો ચાલે છે. સમયે સમયે. અને ભાવ અનુસાર કર્મનો બંધ થાય છે અથવા મુક્તિનું કારણ બને છે. તો આપણે પ્રયત્ન શેનો કરવાનો? ભાવોની વિશુદ્ધિ વધે એવો પુરુષાર્થ કરવા માટે કોઈના કોઈ સત્સાધનમાં, સત્ક્રિયાઓની અંદરમાં ઉપયોગને લગાડેલો રાખવો. આપણે નવડા પડીએ છીએ એટલે કંટાળી જઈએ છીએ, એટલે થોડું ટીવી જોઈએ છીએ ને આપણો ઉપયોગ દોડાઈ જાય છે. ખલાસ. બીજી પ્રવૃત્તિમાં પડી જઈએ છીએ ને ઉપયોગ દોડાઈ જાય છે. એવા નિમિત્તોને આધીન થઈ જઈએ છીએ અને મૂળ માર્ગથી જીવો લાખો ગૌ દૂર જતા રહે છે. સત્સંગ મળ્યો હોય, સત્પુરુષનો યોગ થયો હોય, છતાંય જીવને અજ્ઞાનના કારણો ટાળવાની હિંમત નથી થતી. એ વખતે એની યોગ્યતા, પાત્રતા એવી છે, કાયમ માટે એવી રહેવાની નથી. થોડો સમય શાંતિ રાખો, બસ. પાપના ઉદયમાં શાંતિ રાખવીને પુણ્યના ઉદયમાં જોર મારીને કામ કરી લેવું. જેમ ગાડી ચલાવીએ છીએ તો રોડ ક્લિયર હોય તમે 100-150 કિલોમીટરની ઝડપે જાઓ, અને સિટીમાં બહુ ભીડ હોય તો ત્યાં આગળ 10-15-20 કિલોમીટરની ઝડપે જાઓ છો. ત્યાં વિવેક રાખો છો. એમ જ્યારે બળવાન ઉદય કે નિમિત્ત હોય ત્યારે શાંતિ, ક્ષમતા રાખી, ધીરજ રાખી, જાગૃતિ રાખવાની. અને જ્યારે ઉદય ઓછો હોય ત્યારે આત્મધ્યાનનો પુરુષાર્થ કરીને કાર્ય કરી લેવું, બસ. છોકરાઓ ઘરમાં તોફાન કરતા હોય ત્યારે એની માને એની રાખવા પડે છે. પછી એને રમકડા આપીને પછી પોતાનું કામ કરી લેશે, પહેલાં રમતા કરી દેશે, બસ. એમ ગમે તેવા ઉદયની અંદરમાં પણ ઉપયોગને ઘર ભેગો કરવાનો લક્ષ્ય રાખશો તો ગમે એવા ઉદયો નિમિત્તો હશે તો પણ તમને બાદ કરતા નહીં થાય. ઉપરથી જેમ જેમ ઉપસર્ગ અને પરિસર વધશે તેમ તેમ તમારી જાગૃતિને પુરુષાર્થ વધશે. એ સમય વધારે કલ્યાણકારી લાગશે અને જે કામ અનાદિકાળથી નથી કર્યું એ કાર્ય અંતર મુહૂર્તમાં થઈ જાય છે. તો મૂંઝવણમાં નહીં આવી જવું કે કેમ થતું નથી. પુરુષાર્થ ચાલુ રાખો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. સાચો પુરુષાર્થ ચાલુ રાખો, બસ. ચાલો છો તો અવશ્ય મંજિલ આવવાની. આગળનું જે ગામ જવું છે ગામ આવવાનું છે. એમ પુરુષાર્થ કરે છે એ વહેલો કે મોડો પણ એ કાર્યમાં સફળ થયા વગર રહેતો
નથી, પુરુષાર્થ. બીજામાં પ્રારબ્ધ કામ આવે છે અને આમાં પુરુષાર્થ કામ આવે છે. બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો એક વખત બધું કામ પ્રારબ્ધ થાય છે એવું માનનારો હતો, અને એક જણો એમ માનતો હતો કે પુરુષાર્થી થાય છે. આ બે જણા ભેગા થઈને ચર્ચામાં ઉતર્યા અને એમાં ઊંચા સ્વાદે બોલતા ઝઘડા મોટા થઈ ગયા. તો રાજાના માણસો આવીને એને પકડીને જેલમાં પૂરી દીધા બંનેને. પછી રાજાને કહ્યું કે ભાઈ આવી રીતે આપણે ઝઘડતા હતા અને આ બાબત માટે ઝઘડતા હતા, પેલા કે પુરુષાર્થી થાય ને પેલો કે પ્રારબ્ધી થાય, અને કે હવે જે રાજા ન્યાય કરે એ ખરો એમ કહે છે, તો આપ ન્યાય કરો. તો કે બેને એક જ જેલમાં પૂરો અને અંધારું રાખો, અને બહારમાંથી કોઈ ખાવા પીવાનું કંઈ આપવા ના આવે એવી વ્યવસ્થા રાખો, અને અંદરમાં ગોખલામાં ઊંચે ખાવાનો ડબ્બો અને પાણીની માટલી મૂકી રાખો જેલમાં. અને પેલો પ્રારબ્ધ અને પુરુષાર્થવાળો બે જીવ હતા. એટલે પ્રારબ્ધવાળો જીવ કહેશે કે જે ભાગ્યમાં છે તો ગમે ત્યાંથી આકાશમાંથી પણ મળી જાય છે. સાલી બધાને 99 પેટી આવી તો મારે ખાવાનું 2 રોટલી નહીં આવે, જરૂર આવશે કે. અને પુરુષાર્થવાળો કહે છે કે ભાઈ પુરુષાર્થ કરો, હશે તો મળશે, નહીં તો કંઈ વાત, પણ પુરુષાર્થ તો કરો, હોતું તો ખરા કે આમાં કંઈ છે કે નહીં. તો એ ચારે બાજુ શોધતો શોધતો જે ડબ્બો હતો ત્યાં આગળ એનો હાથ ગયો અને જોયું, ઓહો તો કંઈ ખાવાનું છે, પાણીની માટલી છે, બધી છે. એને તો ધરાઈને ખાઈ લીધું, થોડું ઘણું વધ્યું. એટલે પેલાને દયા આવી હતી, એને એમ થયું કે આ પેલાને આપો થોડું, આને બાજુ આ ભૂખ્યાને તો મરી જશે. તો એને કહ્યું કે લે ભાઈ આ તું ખા, તું આ ઘણું આવ્યું છે, મેં તો જમ્યો છતાંય ઘણું વધ્યું છે, તો તું ખાઈ લે, કેસ ચાલશે ને જે થવા સજા થવાની થશે, પણ અત્યારે તો ખાઈ લે. તો એને કોઈ પુરુષાર્થ ન કર્યો, પ્રારબ્ધથી મળી ગયું. રાજાએ બંનેને પૂછ્યું કે ભાઈ કેમ છે હવે? તો કે સાહેબ મેં પુરુષાર્થ કર્યો તો મને મળ્યું, અને પેલો કે સાહેબ મારે પ્રારબ્ધ હતું તો મળ્યું. તો પુરુષાર્થ અને પ્રારબ્ધની બંનેની જરૂર છે. સંસારની અંદરમાં પ્રારબ્ધની જરૂર છે, મોક્ષ માર્ગની અંદરમાં પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ કરો. કયો પુરુષાર્થ કરવાનો છે? શુભાશુભ ભાવોને તોડી અને શુદ્ધો ઉપયોગ પ્રગટ થાય એવો સત્ય પુરુષાર્થ એ છે. ચોરના પગ હંમેશા કાચા હોય, એને ભય હોય કે કોઈક જોઈ જશે, કોઈ જોઈએ કે મને કેસ થશે, મને લઈ જશે, મારશે, પીટશે, પૂરી દેશે, બીક હોય. એટલે એની અંદરમાં ભય રહેવાનો. અને જેને કોઈ ગુનાઓ નથી કર્યા એની અંદરમાં કોઈ ભય રહેતો નથી. અજ્ઞાને ના હોય, એને કોઈ ગુનાય ના કરે તો એને કોઈ ભય રહેતો નથી. તો એક સ્કૂલની અંદરમાં છોકરાઓ ભણતા હતા. એમાં એક વિદ્યાર્થીની પેન ચોરાઈ ગઈ, બોલ પેન. એટલે એને સાહેબને ફરિયાદ કરી કે સાહેબ મારી બોલ પેન અહીં હતી અને હું કોઈ બહાર ગયા નથી, અમે બધા અહીં છીએ અને અહીંથી મારી બોલ પેન ચોરાણી છે. એટલે ગમે તેમ કહો પણ એ આટલામાંથી કોઈ લીધેલી હશે ને એમની પાસે જ હશે. હવે તમે કઢાઈને મને આપો મારી વસ્તુ. તો સાહેબે કીધું બધાને કે ભાઈ જેને બોલ પેન લીધી હોય ને જેની પાસે હોય આપી દો.
કોઈ સજા કરવામાં આવશે નહીં, કોઈ ગુનો કરવામાં આવશે નહીં, માનવામાં આવશે નહીં. તો કોઈ આપવા આવ્યું નહીં. પછી સાહેબને થયું કે પેન ચોરાણી છે, હકીકત છે. હોલમાંથી કોઈ બહાર ગયું નથી, એ હકીકત છે. બહારનું કોઈ અંદર આવ્યું નથી, એ પણ હકીકત છે. તો પેનમાં હોલમાં જ હોવી જોઈએ, બીજે પેન હોઈ શકે નહીં. પછી તમારે જેવા બુદ્ધિશાળી હતા સાહેબે, એમને કહ્યું કે ભાઈ જેમને પેન લીધી હોય આપી દો, તો એને કંઈ સજા કરવામાં નહીં આવે. જાહેર કર્યું તોય આપવા આવ્યું કોઈ નહીં. પછી કે જો ભાઈ મારી પાસે મંત્ર શક્તિ છે અને જેને ચોરી કરી હશે એની ચોટલી ઊંચી થશે. જેને ચોરી કરી હશે એની ચોટલી ઊંચી થશે. અને હું મંત્ર ભણું છું, હજુ આપવું હોય તો આપી દો, કોઈ આપે નહીં. પછી ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય સાહેબ બોલવા માંડ્યા. એટલે બધા જે ચોર હતો એને માથે આમ હાથ રાખ્યો કે ઓટલી ઊંચી, ચોટલી ઊંચી તો નથી થઈ આપણે, અને એને પકડી લીધો. પરિણામે બંધ છે અને પરિણામે મોક્ષ છે. સમયે સમયે જીવ પરિણામ કર્યા જ કરે છે. સારા કે નરસા, શુભ કે અશુભ પણ કર્યા કરે છે. કોઈ શુદ્ધ પરિણામ કરે છે. તો આપણી સાધના કેવી હોવી જોઈએ? ઉત્તમ પ્રકારના પરિણામોમય હોવી જોઈએ. 24 કલાક આપણા ભાવ ઉત્તમ પ્રકારના રહેવા જોઈએ. એમાં નહીં રાગના ભાવ, નહીં દ્વેષના ભાવ, નહીં મોહના ભાવ, નહીં ક્રોધ, માન, માયા, લોભના ભાવ, નહીં હિંસાના ભાવ, નહીં જૂઠના ભાવ, નહીં ચોરીના ભાવ, નહીં કુશલના ભાવ, નહીં પરિગ્રહની મૂર્છાના ભાવ. કોઈ પણ પ્રકારના વિભાવ, વિકૃત ભાવ ના થાય તો નવા કર્મ તમે બાંધશો નહીં. જૂના ક્ષમતા ભાવ ભોગવી લેશો તો તરત મુક્ત થઈ જશો થોડા સમયમાં. અને પેલા જૂના ભોગવતા પાછા નવા પરિણામ બગાડતા જશો, અશુદ્ધ કરતા જશો તો પાછા નવા કર્મ બંધાશે. અને આ 84ના ચક્કરમાં ફર્યા કરશો. અને ઘડીકમાં તમે એકેન્દ્રિયમાં એવા ઘૂસી જશો કે અનંતકાળ પછી 2 ઇન્દ્રિય મળવું પણ દુર્લભ થઈ જાય. એવા જીવ અજ્ઞાનીઓ બાંધી નાખે છે. કોઈનું ધ્યાન નથી રાખવાનું, પોતાના ભાવો ઉપર ઉપયોગ દ્વારા ધ્યાન રાખવાનું છે કે મારા ભાવ કેવા ચાલી રહ્યા છે. ગમે તેવા નિમિત્ત હોય, ઉદય હોય તો જે બાંધ્યા છે પ્રમાણે આવવાના નિમિત્તોનો ઉદય હોય, એમાં ક્ષમતા ભાવ રાખવી એ જ સાધના છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું એ જ સાધના છે. સુખ દુઃખ દાતા કોઈ નયન, મોહ રાગ रुष दुख की खान, निज को निज पर को पर जान, फिर दुख का नहीं लेश निदान। हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता द्रष्टा आत्म राम। होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम। दूर हटो पर कृत परिणाम, सहजानंद रहो अभिराम। हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता દ્રષ્ટા આત્મરામ। 84 લાખ યોનિના જીવો, બધાય જીવો સંસારની અંદરમાં સમયે સમયે પોતાના ભાવ અને પરિણામ અનુસાર કર્મ બાંધી રહ્યા છે। એમાં મોટા ભાગે સંખ્યા તો અજ્ઞાનીઓની છે, એકેન્દ્રી, બેની, ત્રણથી, ચારની બાદ બધા અજ્ઞાની જ છે। પંચેન્દ્રિય સંગણીમાં મોટો ભાગ અજ્ઞાનીઓનો છે। અને સમયે સમયે ભાવ તો થયા જ કરે છે। અહીં બેઠા છો, આવું નિમિત્ત છે, છતાંય તમે અહીં બેઠા બેઠા કંઈક ઉપયોગ દ્વારા કંઈક જતા રહો છો, કંઈક વિકલ્પ થઈ જાય છે, અને વિકલ્પ અનુસાર કર્મો બંધાઈ જાય છે।
અહીં આટલું નિમિત્ત હોવા છતાંય અશુભ ભાવ કરો તો એ પ્રકારના પાપ કર્મોનો બંધ થઈ જાય છે. તો સમયે સમયે નિરીક્ષણ ક્યાં કરવાનું છે? પોતાના ભાવ ઉપર. બસ, જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. કોઈ પણ પ્રકારે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આવા બધા ભાવો જેટલા બની શકે એટલા ઘટાડતા જાઓ તો તમારો મનુષ્ય ભાવ સફળ થશે. નહીં તો પૂર્વ પુણ્યના ઉદયના કારણે તમને જે મળ્યું છે ઠીક છે, ભોગવી લો, પણ પછી કરોડો ભાવ સુધી આ પ્રકારની અનુકૂળતા અને પુણ્યના ઉદયના કાર્યો નહીં થઈ શકે, બની શકે. અનંત કાળ નીકળી ગયો, ઘણા પ્રકારની સાધનાઓ કરીને પ્રવૃત્તિઓ કરી, છતાંય પરિભ્રમણના દુઃખોનો અંત નથી આવ્યો. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મોક્યો નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન હંસ વિવેક. જે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાની પુરુષની અને એક આત્મજ્ઞાની પુરુષના સાચા આશ્રયવાનની. જ્ઞાનીને માનતો હોય પણ જ્ઞાનીનું ના માનતો હોય તો કામ ક્યાંથી થવાનું છે? ભગવાનને માનતો હોય પણ ભગવાનનું ના માને તો કામ ક્યાંથી થાય? ભગવાનની આજ્ઞા તો એક જ છે કે ક્ષમતા ભાવમાં રહો અને તમારા ઉપયોગના આત્મામાં સ્થિર કરો. ના થાય તે પ્રકારની ભાવના ભાયા કરો અને એને અનુરૂપ પુરુષાર્થ કર્યા કરો. વહેલા કે મોડા ઘર ભેગા થઈ જશો. બીજો કોઈ ઉપાય નથી. ઉપયોગ નિર્વિકલ્પણે આત્માના સ્વરૂપમાં સ્થિર થઈ અને આત્માને અનુભૂતિ કરે, આટલો જ મોક્ષ માર્ગ છે. હવે આપણો ઉપયોગ 24 કલાક અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો શુભ કે અશુભમાં દોડ્યા કરે છે, ચાલ્યા કરે છે. દોડત 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 દોડ્યો જેતી મનની રે, દોડ જિનેશ્વર પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી, ગુરુ ગમ લેજો રે જોડ જિનેશ્વર. ઉત્તમ નિમિત્ત મળે ત્યારે બધાય કાર્યોને ગૌણ કરીને આત્માનું હિત કરવાનો પુરુષાર્થ કરી લો. નિમિત્ત ગયા પછી ગમે એટલી સાધના કરશો તો પણ તમારું બળ નહીં ચાલે. જીવ નીચેની ભૂમિકામાં નિમિત્તાધીન હોય છે. તો જેવા નિમિત્તમાં રહેશો, અહીં બાજુના મકાનમાં લસણ વઘાર્યું હોય તો એની સુગંધી આવશે, લસણની જ. અને કસ્તુરી હશે તો કસ્તુરીની સુગંધ આવશે. એમ સમયે સમયે જે પ્રકારના ભાવ થાય છે એ ભાવ અનુસાર કર્મના બંધ પડે છે. શુભ ભાવ હોય તો પુણ્ય કર્મ બંધાય છે, અશુભ ભાવ હોય તો પાપ કર્મ બંધાય છે, અને શુદ્ધ ભાવ હોય તો કર્મની નિર્જરા થઈને મોક્ષ થાય છે. હવે આપણા ભાવ સંસારમાં મોટા ભાગના જીવોના અશુભ પરિણામો જ હોય છે. આરંભ, પરિગ્રહ, વિષય ને કષાય ને બધા આ જ બધા પરિણામો મોટા ભાગના જીવોને હોય છે. તો ભાવોની શુદ્ધિની વૃદ્ધિ કરવી એ જ સાધના છે. ભાવોની શુદ્ધિની વૃદ્ધિ કરવી એ જ સાધના છે. અને એના માટે એવા પ્રકારના નિમિત્તમાં રહો. તમે અત્યારે કેવા ડાયાથીને બેઠા છો ને સાંભળો છો, પણ 10 મિનિટ પછી જોજો પાછા ઓધ્યાય નહીં જડો અને આ ભાવમાંથી એકે ભાવ પકડાશે નહીં, ટકશે નહીં, અને નિમિત્ત પ્રમાણેના ભાવ નૈમિત્તિક થઈ જશે. તો ખરું ધ્યાન તો ક્યાં રાખવાનું છે? પોતાના ઉપયોગ ઉપર, કે ગમે તેવા નિમિત્તોની અંદરમાં પણ મારો ઉપયોગ વિશુદ્ધ રહે છે કે અશુદ્ધ થાય છે.
શુભમાં રહે છે કે અશુભમાં જાય છે? હું એને જાગૃતતાથી પકડું છું કે નથી પકડતો? ઘણાને તો આખા દિવસ જાય તો ખબર નથી પડતી કે મેં શું ભાવ કર્યો, શું પ્રવૃત્તિ કરી. સમયે સમયે ભાવ અનુસાર કર્મ બંધાય છે. સૂતા હોય તો બંધાય છે ને જાગતા હોય તો બંધાય છે. અશુભમાં હોય તો અશુભ બંધાય છે, શુભમાં હોય તો શુભ બંધાય છે. અને ઊંઘવું ને પ્રમાદ કરવો, વિકથાઓ કરવી, કસાયો કરવા, અવ્રત પણ રહેવું, આ બધા પાપમય પરિણામો છે, પાપમય ભાવો છે. એટલે 2-3 સામાયિક કરી અને ક્ષમતા ભાવમાં જીવ એ વખતે મુનિ જેવો થઈ જાય છે, બધા પાપોનો ત્યાગ કરે છે, થઈ જાય છે. એટલે બને એટલી સામાયિક શુદ્ધ ભાવથી, ઉત્તમ ભાવથી, જ્ઞાનીઓની આજ્ઞા અનુસાર જે પ્રકારે થાય એ ટાઈમે તમે મુનિ તુલ્ય બની જાઓ છો. સામાયિક બધા આરંભ પરિગ્રહ છૂટી ગયા. અને અવલંબન રાખો સતશાસ્ત્રનું, સદદેવનું, સદગુરુનું, ભક્તિનું, કોઈ સત્સાધનનું, બસ. અને બળવાન થાવ તો ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરો. એ ઉત્તમ સામાયિક છે. સમ વત્તા આય વત્તા એક, જેનાથી સંભાવનો લાભ થાય એનું નામ સામાયિક છે. સંભાવની વૃદ્ધિ થાય. એટલે એ વખતે કોઈ આરંભ નથી, કોઈ પરિગ્રહ નથી, કોઈ દુનિયાની બીજી પ્રવૃત્તિ નથી. માત્ર સત્સાધનનું અવલંબન અને પોતાના સ્વરૂપના અવલંબન દ્વારા ભાવોની શુદ્ધિની વૃદ્ધિ ચાલતી હોય છે. અને આમાં પૈસો આપવાનો નથી, ક્યાંય દોડાદોડ કરવા નથી. ઘરના ખૂણામાં બેસીને કામ કરી લો. કે સાહેબ ટાઈમ પસાર થતો નથી. ટાઈમ ઇઝ મની કહે છે. અને જ્ઞાની પુરુષોને ટાઈમ ક્યાં જતો રહેશે ખબર પડતી નથી. આહાર કરવાનું ભૂલી જાય છે સાધનામાં. અને આપણે આહાર કરીને આત્માને ભૂલી જઈએ છીએ. ગમે તેમ કરીને પણ આત્મભાવની જાગૃતિ રાખો. આત્મભાવના ભાવ ત્યાં જીવ લહે કેવળ જ્ઞાન. બસ આત્માની ભાવના ભાવો. આત્મા और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल. તો કોઈ સદગુરુ નિશ્રામાં રહી એમની આજ્ઞા પ્રમાણે ચાલી અને આ મનુષ્ય ભવનું જીવન સફળ કરો, એ જ મહાપુરુષોનો બોધ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાણી